रोम रोम भाइयों। આખા વરામાં કોઈ દી છે ને આ મશીનની મોટર બગડે નહીં. જ્યાં સીઝન આવે ને એટલે આના ખેલ ચાલુ થઈ જાય મોટર બગડવાના. હેલો, હા ટેલર બોલું છું. હા તમે ઓલો લાલ ડ્રેસ સીવડાવ આપ્યો તો ને, લાલ મરૂન. હવે તમે પતિયાલા સલવાર કીધી હતી પણ આમાં તો 2.5 મીટર કાપડ જ નીકળ્યું છે. ના આમાં ચાથી પતિયાલા થાય. એ દિવસે હું ઉતાવળમાં ભૂલી ગયો જોવાનું. એટલે આમાં છે ને સાઈડ ચપટા વાળી સીવી પડશે, આદી બની જશે. હા ના અત્યારે એમાં કઈ ખરાબ નહીં લાગે. એ હા, 1 તારીખ થઈ ગઈ. હાય 1 2 3 4 આ 4 ગ્રાહક ને આજે તો બ્લાઉઝ ને ડ્રેસ દેવાના હતા. હજી કટિંગ એ નથી થયા. મારો બેટો ટાઈમ બહુ જલ્દી વયો જાય છે. બોલો, આ બધી હાદી હોયું ના ઢગલા પડ્યા છે ને અત્યારે ઇન્ટરલોક ની હોય તૂટી ગઈ છે અને હવારે ગ્રાહક ને નંગ દેવાના છે. ઓલા મટીરિયલ વાળાની દુકાને બંધ થઈ જાય છે એટલે કહે છે કે ઇન્ટરલોક ની હોય નું એક પેકેટ તો રાખવું જ તે. કોક દી હોય ભાંગી જાય ને તો બધું કામ અટકાઈ જાય. હેલો, મીનાબેન બોલે? હા, સુરેન્દ્રનગર થી બોલું, ટેલર. હા, તમે ઓલો ઇમરજન્સી ડ્રેસ નતો આપ્યો બાંધણીનો? તમે કહેતો તો કે મારે ગરમીમાં બહાર ફરવા જવાનું છે. હા, એ સિવાય ગયો છે. તમે તારે હમણાં અડધી કલાક રહીને લઈ જાઓ, ખાલી ઇસ્ત્રી જ બાકી છે. હે, નથી પહેરવાનો હવે? અરે પણ તો પછી શું લે ઉતાવળમાં સીવડાવે? તમારા હિસાબે બીજા 2 ગ્રાહક ના કામ અટકાઈ ગયા. તમારે મન કેવું તો જોઈ ને. ક્યારે આવશો હવે? 15 દી રહીને? ઓહો, ભલે પણ લઈ જાજો 15 દી રહીને. હો એ હા ભલે. ખરેખર લેડીઝ ટેલર બનવું નહીં હેલી વાત નથી. આહા, એટલા બધા પ્રોબ્લેમ છે. એક તો તમારે સહન શક્તિ ઘણી રાખવી પડે. આવી રીતે ગ્રાહક ઇમરજન્સીમાં સીવડાવવા આપે પછી લેવા ન આવે. ઘણા લઈ જાય તો પૈસા બાકી રખાવે. ઘણા 3-4 ડ્રેસ આપી ગયા તો 1 ડ્રેસ લઈ જાય ને એવી રીતે બાકી રખાવે. એટલે ખરેખર એક લેડીઝ ટેલર ની વેદના તો જે લેડીઝ ટેલર નું કામ કરતો હોય કે કરતા હોય બહેનો ઈ જ જાણી શકે. તમારું શું કેવું તે કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.